પેલા શેઠ ને બોલાવો. જય માતાજી મિત્રો. આજે જે સવારમાં જે નળીની સાફ સફાઈ ચાલુ હતી ત્યારે એક શેઠને ફોન કરવામાં આવ્યો હતો મારા દ્વારા, અને હું સરપંચ છું. તો મેં એમને જાણ કરી હતી કે જે આ પાટિયા તમારા નડે છે તે 2 દિવસમાં મજૂરી કરીને હટાવી લેજો. ત્યારે મને એવું કીધું હતું કે તું મને ઓળખે છે, તારી ચડ્ડી ઉતારી દઈશ. તો આજે અમે અહીંયા ગ્રામજનો બધા જ ભેગા થયા છે, અને એ શેઠ દ્વારા જે શબ્દ બોલવામાં આવ્યા છે તેની માફી આવે, નહીં તો 2 દિવસમાં જો આજે માફી નહીં માગે તો જે પણ નુકસાન થાય એની જવાબદારી અમારી રહેશે નહીં. બોલાવો. હવે બહાર આવતા રહો. મય નહીં મય બોલાવો. હવે બહાર બોલાવો. ચડ્ડી ઉતારી દેશ એવું શબ્દ બોલવામાં આવ્યા હતા ફોનમાં, અને હું એક પણ શબ્દ બોલ્યો નથી. જયારે ફોન કર્યો ત્યારે એમને મને એવું કીધું હતું કે લ્યો ફોન પકડી દે, ફોન આવે તો કટ કરી દેજો. એ શેઠ દ્વારા મને એવું કહેવામાં આવ્યું હતું કે તું મને ઓળખતો નથી, ચડ્ડી ઉતારી દઈશ. તો આજે અમે કહેવા માંગીએ છીએ તમે ના બોલશો, અમને બોલાવો. તમે ના બોલશો. આપડે ગારો બારો કોઈ બોલતા નહીં. સર્દી કાઢવાનું કીધું તું તો ચડ્ડી કાઢવાની માફી માંગે. માફી માંગે ને તો ફરી 112 ઉપર ફોન વાત કરું. શેઠ આવા લાય 112 ઉપર ફોન માં હું કરું. લાય તું વાત ફોન માં. ના હું ચો ભડકાવું. ફોન કોણ જોડી તમારો ફોન વોટ્સઅપ કરી. આવશે આવશે દાણા. માફી માંગી લો તો પતી કાઢવાની નોટની વાત આપણે કરશું. પેલું ચડ્ડી ઉતારવાની વાત બરાબર. ચડ્ડી ઉતારવાની કેતા હતા તો ચલો ઉતારું. ભાઈ તમે બહાર આવો તારે ઉતારું. માફી માંગી લો, ચડ્ડી ઉતારવાનું તમે કેતા હતા ને. તમે અમાર શું ગામનો સરપંચ હું, બધા જે તો તમે તું મને ઓળખતો નહીં તો આવો બહાર આવીને માફી માંગી લો તો પતી જાય. ના ના માફી ના તો આ બધું
તમે ના બોલશો એ શેઠિયા નહીં બોલાવો ચડ્ડી ઉતારવાનું કેતો તો એને ચડ્ડી ઉતારવાનું કેતો તો નહીં ઉતારે ચડ્ડી અહીંયા તન બધા ઓળખાય આખું ગામ ઓળખાય આખો વડોદરા જિલ્લો ઓળખાય મય નહીં આવે માફી માંગી લે અહીંયા મય નહીં આવું મય નહીં અહીંયા આવો ના મય ના જાવ મય નહીં માફી માંગે ચડ્ડી ઉતારવાનું કેતા હતા કે તું મને ઓળખતો નહીં ચડ્ડી ઉતાર પાડે તો અહીં બહાર આવીને માફી માંગે અંદર કોઈ આવે નથી મય કોઈ આવવાનું નહીં આ જે રોડનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું હતું સાફ સફાઈ અને ત્યારે શેઠને વિનંતી કરવામાં આવી હતી કે આ પાટીઓ મજૂરી કરીને હટાવી લેવામાં આવે અને ત્યારે શેઠે મને એવું કીધું હતું કે ચડ્ડી ઉતાર પાડીશ તું મને ઓળખતો નથી તો એના અનુસંધાને અહીંયા ગ્રામજનો પણ ભેગા થયા છે તો મારે એટલું જ કહેવું કે માફી માંગવામાં આવે કે મારથી ભૂલથી બોલી જવાય ના મોબાઈલ વિડીયો ચાલુ છે ફોન આવે ને તો કટ થઈ જાય આપણે કોઈ ગાર બોલવાની નહીં ના એમના મય નહીં જવાનું આપણે મય કોઈ નહીં ના ના મય નહીં મારે પૈસા નહીં મારે કશું જ નહીં મારે એક જ વસ્તુ માફી માંગવામાં આવે ચડ્ડી ઉતાર પાડવાનું કેતો તો નહીં તને આખો વડોદરા જિલ્લો નહીં મોદી સાહેબ ઓળખતા હોય તો અમારે શું લેવા દેવા ગામનો સરપંચ હું અને તારે સરપંચ જોડે કેવી રીતે વાત કરવી તારે વિચારવું પડે 100 વાર શું રમેશ કેવું રમેશ ચડ્ડી ઉતાર પાડે એવું કેતો હતો એ શેઠિયો ચડ્ડી ઉતાર પાડે છે ક્યાં પેલી બાજુ 4 ફૂટ કાઢ તો આ બાજુ 4 ફૂટ કાઢો અમે એને એટલું કહે કે ચડ્ડી ઉતાર પાડવાનું કીધું તો માફી માંગી લો કે તું મને ઓળખો કે હું તારી ચડ્ડી ઉતાર પાડે આ નોટિસ એક આલ દેજો અમને પકડો ભાઈ હું બોલીશ તમે બોલશો ના અમને આવા દો ચેટા શું લેવા એ આવે ગાડી અહીં ચો રસ્તો એમનો એ તો જમીન રાચી છે સરપંચ ને અહીંયા ના ઓળખતા હોય ફરી સરપંચ ને એવું કેતા હોય કે ચડ્ડી ઉતાર પાડે તો તમારી શું વેલ્યુ યાર અને એ તો એવું સમજા કે આ તો છોકરું છે એવું હા એવું વિચારવાનું ના આવે છોકરું નહીં આખું ગામ સાહેબ કેતું હોય ને એ બહાર નો આવીને આજકાલ નો ચડ્ડી ઉતાર પાડે એવું કે એટલે હા અમાર સાહેબ નહીં કેવું તમારે ફાવે એમ બોલાવજો પણ ચડ્ડી ઉતારવાનું છે એમ કીધું કયો હે લે આ હે અરે અમને બોલાવો કે ખાલી માફી જ માંગવાની કોઈ તમને કશું કહેવાનું નહીં ચડ્ડી ઉતાર એવું હું ભૂલથી બોલી જો માફી માંગવામાં આવે અરે હાલનું પહેરવાનું હાલનું પહેરીને બાંધી નહીં મય નહીં મય કોઈ નહીં જવાનું આપણે
અને એ તો નોટિસ આલ દઈએ બરાબર એમને નહીં ખહેડવું હોય તોય છૂટ ખહેડવું હોય તોય છૂટ ફરી અમે જીસીબી એ આપણે જીસીબી બધું કરીશું અને અમે અમારા ખેડૂતોનું અમારા ગામના એ તોય નાચીને વાળી નુકસાન થાય તોય નાચું લે પકડજો ચાલો કે ચાલો બંધ ના થાય બરણ આવા હે બસ આવશે 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 વાર લાગશે અને એવું ના અમારા ખેડૂતો કીધું હા એવું જ આવે ને અમને ખાલી કયા જેટલી વાર હે બહાર નીકળો બહાર નીકળે એવું કે આપણે શું મારે ગમે તે ડીએસબી આવે તોય શું આપણે જો ખોટું કેવું માફી માંગી લો ને પતી જાય પણ એવું નહીં મને એવું કેતા કે તું મને ઓળખતો નહીં હું મારે એટલું જ કહેવાનું હોય કે ભાઈ આ શેઠ હવારમાં એટલું બોલી જતા ચડ્ડી ઉતાર પાડીશ હા હા બોલાય લો ના લ્યો લ્યો વિડીયો પકડો ફોન ચાલુ રાખજો ના ના ફોન પકડ ફોન પકડ ફોન પકડ બંધ થઈ જાય એ બકા બોલે પછી હા જે બોલ્યા તો એવા માફી માંગ લો લે પકડ હવારમાં આ શેઠ દ્વારા મને એવું કહેવામાં આવ્યું હતું કે તું મને ઓળખતો નથી ચડ્ડી ઉતારી પાડીશ તો અમારે એટલું જ કહેવાનું હોય કે એ મને માફી માંગી લે એટલે અમારો પ્રશ્ન સવાલ રેકોર્ડિંગ છે બતાવો તમારા ફોન માંથી ફોન કર્યો તો તમારા જે માણસ રહે બધા ઉતારો કેમ બોલ્યો તું બધા ઉતારો વિડીયો મેં તમને એવું કીધું
કે આપણે નોટિસ બજાવી દો હા અને મારું જો માપ વધારે નીકળે તો મારે વાર કરી નાખવા હા. બરાબર છે આપણી આ વાત હતી હા. તમે પછી ઉગ્ર થઈને મને બોલ્યા કે હું સરપંચ બન્યો છું હા. મને બુદ્ધિ છે હા. હું શું કામ કરું છું બરાબર છે એટલે મેં તમને કીધું શાંતિથી વાત કરો આપણે શાંતિથી વાત કરીએ ના ના પેલા એક મિનિટ. એક મિનિટ એક મિનિટ મારી વાત પતી જાય. હા, એક મિનિટ. મારી વાત પતી જાય તો હા, બોલો. મારી ભૂલ હોય તો હું માફી માંગુ હમ. બરાબર છે અને હું તમારા બધાને આટલા વર્ષોથી અહીંયા છું તમને કોઈને નડતરરૂપ નથી આવ્યા હવે બી નહીં આવવાનું બરાબર છે થોડું બી હશે હું કરી નાખીશ હા. બરાબર હા હા હવે મારે ખાલી એટલું કહો કે તમે રાતના બી અને આજે બી મને ગાળ આપી રાતે સાહેબ હા કઈ આપી રાતે રાતના ત્યાં કચરું પડ્યું હતું હા. એમાં મારા માણસને ત્યાં ગાળ આપી એ તો માણસ એવું બોલે તો ફરી આમ જોઈ રે બધા પણ આપણે નહીં આમને રોડે કચરું નાખવાનું નહીં મારવાનું નહીં હા બધા બંધો આપણે નહીં બોલવાનું જોડે વાત નથી થઈ. મારી અમની જોડે વાત નથી થઈ. બરાબર એટલે તે વખતે તમે મને ઉગ્ર થઈને બે શબ્દ બોલ્યા મેં સાંભળ્યા બરાબર છે ને? પછી તમે મને ગાળ બી બોલ્યા છો કાલે આજે ક્યારે આજે આજે જો પેલા તમે મેં તમને એટલું કીધું હતું કે આ તમે હટાઈ લેજો મજૂરી કરીને તો તમારે નુકસાન ના થાય તો તમે એવું બોલ્યા નુકસાન નહીં, નહીં. ના એક મિનિટ તમે તમે એવું બોલ્યા કે અમને નડતું હશે તો કરાવી લઈશું તો મેં તમને એવું કીધું કે તમે નહીં કરાવો જીસીબી અમારા જોડે હે તો તમે એવું કીધું કે તું મને ઓળખતો નહીં હું ચડ્ડી ઉતાર પાડીશ બોલ્યા તા જ નહીં હું એવું તો બોલતો, તમે સાંભળો. તમારી ભૂલ નહીં સ્વીકારો નહીં સ્વીકારો તમે તમારું રેકોર્ડિંગ તમારા ફોનમાં બતાવી દો ને મને કે હું આ બોલ્યો છું. મારો ફોન નતો તમારો એમનો ફોન હતો મેં અંદર માણસ રહે એમનો તો પછી હું કઈ રેકોર્ડિંગ મારા ફોન માં તો રેકોર્ડિંગ ચાલુ જ હોય તમારામાં હોય તો તમે બતાવો કહો છો એ સાચું બરાબર તમે ગાળ બોલ્યા છો એ નથી બોલ્યા પણ તમે એવું કેવી રેકોર્ડિંગ રીતે બતાવો ને એવું? અને તમે નહીં બોલે કે ચડ્ડી ઉતાર પાડે છે એવું તમે મને ભગવાન ગાળ માટે રાખીને બોલો તમે મને ગાળ બોલો તો પણ મારા ઉગ્ર ના થાય. એ અને મેં ના ઊભી કીધું. પેલા ગાર હું નહીં મેં બોલ્યો તમે તમને- ચડ્ડી ઉતાર પાડે છે એવું બોલ્યા પછી તમે ના હું એવું મારી ભૂલ નહીં પેલા અહીંયા બોલ્યા પેલા અહીંયા બોલ્યા કે ચડ્ડી ઉતાર પાડે ત્યાર પછી હું બોલ્યો ફોન ચીક બંધ કરે પેલે રસ્તાનું કામ એવું છે કે રસ્તો હે ને એન્જિનિયર પોતે તોડાવશે ના એ તો તોડાવવાનું જ છે કોઈનું ના ચાલે. એ વાત તમારી 100%ની સાચી જેવું પેલી બાજુ તોડાયું એવું પછી આ બાજુ પર જો પર તપે ફૂટ જોવે એવું ના અમાર ઠેઠ જ જોવે એવું મને તો ઓળખતો નહીં. ત્યાર પછી હું બોલ્યો.